કિરણો, આંખોમાં આશાના કિરણો લઈને એ નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. રોકાઈ જા દીપક, ત્યાં જ રોકાઈ જા. તું આવવા માંગે છે તો તું આવ, પણ આ તો અહીંયા બિલકુલ નહીં રહી શકે. એને તો વિરલના ઘરે જ રહેવા દે. આખા ગામની સામે મારું નાક કપાવ્યું એને. જય શ્રી કૃષ્ણ માસી, કેમ છો? હવે તો ખુશ છો ને? તમારો દીપક પણ તમારી સાથે રહેવા આવી ગયો છે. આવી જા બેટા, આવી જા. તારી જ કમી હતી. અને જ્યાં સુધી તું દાજા પર મીઠું ન ભભરાવે ત્યાં સુધી તને ચેન ન પડે. અરે શું વાત કરો છો? હજી સુધી ગુસ્સે છો તમે? કાંઈ વાંધો નહીં, જલ્દી જોજો, હું કંઈ એવું કરીશ કે તમારો ગુસ્સો ઉતરી જશે. અમારું વચન છે. વચન? આવ્યો મોટો વચન આપવા વાળો. આ જુઓ, અહીં ઢાળ છે. અહીંથી જે પણ પાણી આવે છે સીધું વહી જાય છે. જો આ જગ્યાએ આપણે બોરીબંધ બનાવીએ તો પાણીનો સંગ્રહ થઈ શકે છે. ચલો આગળ જઈએ. આવો. તો ત્યાં આપણે ચેક ડેમ બનાવવાનું નક્કી કર્યું અને બીજી જગ્યાએ જોઈ ત્યાં બોરીબંધ બનાવીશું. બસ હવે ખેત તળાવડી બનાવવાનું કામ પણ જલ્દીથી જ શરૂ કરવાનું છે. સરસ. આ જુઓ, આ ગામનો નકશો છે. ઓકે. હવે તમે લોકો પણ જમવા ચાલો. તડકો પણ બહુ છે, થાકી ગયા હશો. આવી જાઓ. શિવાની, ચલો ને જમી લઈએ. અહીંયા નહીં, ત્યાં ગામના લોકો સાથે બેસીને. તું જો આ વાત પહેલા જ સમજી ગયો હોત તો આ કામ વર્ષો પહેલા જ થઈ ગયું હોત.
મારે તારી મદદની નહીં, તને મારી મદદની જરૂર છે, એટલે જ તે મને અહીંયા બોલાવી છે. ભૂલતો નહીં. જુઓ, ગામમાં પાણી લાવવાનું છે. મારા એકલાથી આ કામ થશે નહીં. બધાએ સાથે મળીને મહેનત કરવાની છે. પોતપોતાના ખેતરમાં ખેત તળાવડી બનાવવાની છે, જેનાથી શું છે કે વરસાદનું પાણી એક જગ્યાએ એકઠું થશે. જેમ કીધું છે એમ બધા કામ કરે છે ને, અને તમે આ બધાને લઈને જાઓ. ભાઈ કમાલ કરી નાખી તમે તો. ગામ લોકો સાથે સરસ ભળી ગયા છો તમે. કામ જે કરું છું એમની સાથે. હવે કામ તો તમે અમારી સાથે પણ કરો છો, પણ આટલા ભળતા નથી. બહુ દૂર દૂર રહો છો તમે. તમે ઘરે જ જાઓ છો તો મારી સાથે ચાલો. ના ધન્યવાદ, હું જાતે જ જતી રહીશ. તમે બહુ દૂર રહો છો મારાથી. અમે તો અમારા દિલમાં તમને વસાવી બેઠા છીએ, અને તમે છો કે ખાલી ગુસ્સે જ કરે રાખો છો. તારું મોઢું સંભાળીને વાત કર. અરે શું ખોટું કીધું મેં? હવે એક જુવાન છોકરાને એક જુવાન છોકરી પસંદ નહીં આવે તો શું ભેંસ પસંદ આવશે? તું તો કોઈ ભેંસ પાસે પણ જઈશ ને તો એ પણ તને પ્રેમ કરવાની ના પાડી દેશે. ભેંસને તો છે ને મારી મારીને પણ સીધી કરી શકાય છે, પણ તારું શું કરવું? તારી સાથે તો વાત કરવી જ બેકાર છે. આ છોડી દે મને. છોડ. જો મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. છોડી દે મને. બચાવ. છોડો. આ શું કરો છો ભાઈ? શરમ આવી જોઈએ તમને. જોઈ લઈશું. ધન્યવાદ. આભાર. તમે શિવાની છો ને? તમે ગામમાં પાણીના કામે આવ્યા છો ને? હા. તમારા વિશે ઘણું સાંભળ્યું છે, પણ મળ્યા પહેલી વાર. હું શ્વેતા. રવિ મારો પિતરાઈ ભાઈ છે, મારા કાકાનો દીકરો. તમે એક કામ કરો ને, મારા ઘરે ચાલો. બાકીની વાતો પછી કરીશું. અરે ના ના. એક વાત કહું, મનહર કાકાના ઘરે પાછા ના જાઓ. ત્યાં તમારા પર હંમેશા જોખમ રહેશે. અરે ના ના, હું તો પહેલા મારા ઘરે ચાલો, પછી કંઈક વિચારીએ છીએ ને, બરાબર? અરે પણ તમે મારી સાથે ચાલો. ચાલો. આપણે 2 ટંકના રોટલા માટે ખબર નથી ગામને કેમ છોડી દઈએ છીએ. દરેક ગામમાં એક વિરલ હોય તો કદાચ
શહેરમાં ગયેલા કરોડો દીપક પોતાના ગામમાં અજવાળું આપવા માટે પાછા આવી શકે. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. गुरुजी मैं तो एक निरंजन ढाबू जी दूजे के संग नहीं जाऊंगी न जाऊंगी न जाऊंगी न जाऊंगी. બાપુજી, આ શિવાની દીદી છે અને શિવાની દીદી આ મારા બાપુજી છે. તમે તો બહુ સરસ ગાઓ છો. અને તમે જેના કારણે બધા ગામવાળાઓ આટલા બધા સપનાઓ જુએ છે. અરે, સપના જોવા એ કંઈ ખરાબ નથી. બિલકુલ ખરાબ નથી. અને એ સપનાઓ હવે પૂરા પણ થવાના છે. ગામ લોકો બહુ ખુશ છે. અરે શ્વેતા બેટા, આમને માટે પાણી તો લાવ. અરે આખા ગામને આ પાણી આપવાની છે. એમને તો પાણી માટે પૂછ. ના ના, મારે પાણી નથી જોઈતું. અરે, કઈ વાત ઉપર બાપ દીકરી આટલું હસો છો? માં, આ શિવાની દીદી છે અને શિવાની દીદી આ મારી માં છે. નમસ્તે. નમસ્તે. આજ સુધી તો ખાલી નામ જ સાંભળ્યું હતું, આજે જોઈ પણ લીધી. કેવી વહાલી દીકરી છે, કોઈની નજર ના લાગી જાય. નજર તો લાગી ગઈ માં. શુભ શુભ બોલો બેટા. માં, રવિભાઈ આજે જે એમની સાથે કર્યું છે ને, શું કર્યું? એ તો સારું થયું કે હું ત્યાં પહોંચી ગઈ. દીકરા, એના વતી હું માફી માંગુ છું. તમે કેમ માફી માંગો છો? કેમ કે રવિ એમનો ભત્રીજો છે. બાપ તો બાપ, દીકરો એનો પણ બાપ. આ ત્યાં જ રહે છે તો મેં કીધું કે હવે ત્યાં ના જશો, અમારા ઘરે ચાલો, પછી કશુંક વિચારીએ છીએ. હવે તું જેટલા દિવસ આ ગામમાં રહે, આ ઘરને પોતાનું જ ઘર સમજજે. ના ના, હું ત્યાં જ બરાબર છું. જો બેટા, જીત ના કરાય. મોટા જો કંઈ કહેતા હોય તો માની લેવું જોઈએ. અને અહીંયા તો શ્વેતા પણ છે, તને કોઈ તકલીફ નહીં પડે. હા, પણ હું વિચારું છું કે એમાં વિચારવાનું શું છે? હું તારો સામાન મંગાવી લઉં છું, તું અંદર જા. અને જો તારે અલગ રૂમ જોઈએ તો એ પણ થઈ જશે. ના ના, અલગ રૂમની જરૂર નથી. હું શ્વેતા સાથે જ રહી લઈશ. ચલો, સારું થયું, જલ્દી માની ગઈ. ચાલ બેટા. વિરલ, તને શું કહું કે આજે હું કેટલો ખુશ છું. આજે ખુશ હું પણ છું દીપક. શહેરની ગુલામીથી આજે હું આઝાદ થઈ ગયો છું. હા દીપક, એ જ તો વાત છે ને. નક્કામો લોકો શહેરનો મોહ રાખે છે. અરે, જો આપણે ગામમાં જ જોઈએ કે ગામની આજુબાજુમાં જોઈએ તો 2 ટંકનો રોટલો જ નહીં, જોઈએ એટલું કમાઈ શકીએ. ગાયથી, ભેંસથી, એના ગોબરથી, અરે આપણા ખેતરોથી. બિલકુલ સાચી વાત કીધી વિરલ. આપણે 2 ટંકના રોટલા માટે ખબર નથી ગામને કેમ છોડી દઈએ છીએ. દરેક ગામમાં એક વિરલ હોય તો કદાચ શહેરમાં ગયેલા કરોડો દીપક પોતાના ગામમાં અજવાળું આપવા માટે પાછા આવી શકે. શહેરની ઝાકમઝાળ પણ ગામના આવા દીપકોની સામે ફીકી લાગવા માંડશે. ગામમાં આટલું બધું થઈ શકે છે, મને તો ખબર પણ ન હતી. બસ થોડી સમજણની જરૂર છે. એ જ સમજણ માટે
વિરલ જોઈએ. હું જિંદગી પર તારો આભારી રહીશ વિરલ. શહેરની ગુલામીથી છુટકારો અપાવવા માટે પોતાના પરિવારની સાથે મને આઝાદીથી રહેવાનો તે જે રસ્તો બતાવ્યો છે એને હું જિંદગીભર નહીં ભૂલું. વિરલ, ગામને તારી જરૂર છે. ના, વિરલની જરૂર નથી. મેં તો કાંઈ પણ નથી કર્યું. સાહસ તો તે બતાવ્યું છે દીપક. જો આવું સાહસ દરેક જણ કરે, જો આવો મજબૂત સંકલ્પ દરેક જણ કરે, તો એ દિવસ દૂર નથી કે જ્યારે ભારત ફરીથી સોનાનો દેશ કહેવાય. રવિ, જી બાપુજી. શિવાની ક્યાં છે? અને આ 2 દિવસથી કામ કેમ બંધ પડ્યું છે? બાપુજી એ બીમાર છે તો કામ બંધ છે. મૂર્ખ બનાવે છે એ પણ તારા બાપને. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. પછી શું થયું? પણ તું મને ત્યાંથી ફોન પણ તો કરી શકતી હતી. આ રવિના બચ્ચાને તો હું તું ચાલ મારી સાથે ચાલ. વિરલ, મને પણ એટલો જ ગુસ્સો આવ્યો હતો જેટલો તને આવે છે. હું પણ એ જ બધું કરી શકતી હતી જે તું કરવા જઈ રહ્યો છે. પણ અત્યારે કંઈ પણ કરશું એ બરાબર નહીં કહેવાય. બરાબર નહીં કેમ? બતાવ. કારણ કે આ યોગ્ય સમય નથી. પાણીનું કામ પૂરું થાય ત્યાં સુધી રોકાઈ જા. વિરલ, ભલે કંઈ પણ થઈ જાય, જો મારે આ ગામમાં કામ કરવું હશે તો મારે એ લોકોની જરૂર પડશે. દરેક વખતે બળની નહીં, બુદ્ધિ પણ લગાડવી પડે. એકવાર પાણીનું કામ ખતમ થઈ જાય પછી બંને મળીને એને સીધા કરીશું. શું જુએ છે? એ જ કે એક બુદ્ધિશાળી સુંદર છોકરી એક ગામડિયાના પ્રેમમાં કેવી રીતે પડી ગઈ? કેમ કે આ ગામડાવાળાનું દિલ એકદમ સાફ છે અને ચહેરો એકદમ ભોળો. જે દિલમાં છે એ ચહેરા પર સાફ દેખાય છે. એટલે જ તારો ચહેરો જોઈને મને તરત ખબર પડી જાય છે કે તું મને કેટલો પ્રેમ કરે છે. જવા દે આ વાત. પણ શિવાની, આનું કાંઈ કરવું પડશે. તું એક કામ કર, તું મારી સાથે મારા ઘરે ચાલ. ના વિરલ, હું ઈશ્વર કાકાના ઘરે જ ઠીક છું. ના શિવાની, હું તારી કોઈ વાત નથી સાંભળવાનો. તું બસ ચાલ. સામેવાળી પાર્ટીને હરાવવાનો આ સૌથી સરસ ઉપાય છે કે એને પોતાની જ પાર્ટીમાં જોડી દો. મને તારા ઘરે લઈ જઈને તું પણ એ જ કરવા માંગે છે, હે ને? તું તારી જીદ નથી છોડવાની ને? વિરલને પ્રેમ કરવો અને જીદ કરવી, આ બંને કામ તો હું મરીશ ત્યાં સુધી નહીં છોડું. હું પણ મારી જીદ નથી છોડવાનો. હા, અરે મારા માલિક, આહા, કેટલી શાંતિ લાગે છે. આંબા વાડીઓ યાદ આવે છે મને. ચતુર, અરે સરકાર આવે છે. સરકાર. અહીંયા આય. ના સરકાર, હું અહીંયા સલામત છું અને તમારા લાફાઓથી બચેલો છું. અચ્છા. બરાબર છું. તો તને એટલી ખબર છે
કે તું ત્યાં સુરક્ષિત છે? હા, તમારા હાથ કાનૂનના નથી ને સાહેબ? અહીંયા સુધી કેવી રીતે આવો છો લાફા મારવા? શું વાત કરો છો તમે? તારી તો અરે આ શું? અરે બાપ રે બાપ, આ તમારો કાનૂન છે ભાઈ, રાખો તમારી પાસે. ચૂપ રહે. ચાલ એ કે કામ કેવું ચાલે છે? અરે સાહેબ, બહુ ખરાબ સમાચાર છે, બહુ ખરાબ સમાચાર છે. કેમ? અરે આપણી જે શિવાની છે ને, સોરી આપણી શિવાની છે ને, એ 2 દિવસથી કામ પર નથી આવી રહી સરકાર. કેમ? કેમ? આપણા જે નાના સરકાર છે ને, રવિ બાબુ સરકાર, એમણે ખેતરમાં જઈને બળજબરી કરી છે સરકાર. એટલું જ નહીં, એ હવે અહીંયા નથી રહેતી, ઈશ્વરના ઘરે રહે છે. આટલું બધું થઈ ગયું ને તું મને હવે કહે છે? આ શું વાત કરો છો? અરે સરકાર, તમે મને આજે પૂછો તો હું આજે જ કહું ને તમને. ધ્યાનથી વાત સાંભળજો, હું એકદમ સાચો માણસ છું, મારી સોગંદ ખાય છે લોકો, સાચું કહું છું હું. નાના સરકાર, લો, શૈતાનનું નામ લીધું ને શૈતાન હાજર. અરે સરકાર, અરે સરકાર, માફી 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 સરકાર, સરકાર. રવિ, જી બાપુજી. શિવાની ક્યાં છે? અને આ 2 દિવસથી કામ કેમ બંધ પડ્યું છે? બાપુજી એ બીમાર છે તો કામ બંધ છે. મૂર્ખ બનાવે છે એ પણ તારા બાપને. તું શિવાનીને ત્યાં આવીશ મારી સાથે માફી માંગવા. બાપુજી, માફી અને હું ક્યારે નહીં જ. રવિ, જો બેટા, હું સમજુ છું આ જવાનીનો જોશ છે, પણ મારી એક વાત હંમેશા યાદ રાખજે. કોઈ પણ છોકરીને પોતાના વશમાં કરવી હોય તો બળજબરી નથી ચાલતી. જો તું એની માફી માંગી લઈશ તો તારા માટે એના મનમાં જગ્યા થશે. અને એમ પણ આપણે આ પાણીનું કામ જલ્દીથી જલ્દી પૂરું કરવું છે. એકવાર પાણીનો મામલો ઉકેલાઈ જાય પછી તારે એ છોકરીની સાથે જે કરવું હોય એ કરજે. એટલા માટે તું ઈશ્વરના ઘરે મારી સાથે આવીશ એ છોકરીની માફી માંગવા. ઠીક છે, તમે કીધું છે તો કંઈક બરાબર હશે જ. આવીશું. વાહ વાહ સરકાર, વાહ, કેટલા સમજદાર છો તમે. બસ તમે આ સમજદારીથી એકવાર મારું આખું નામ ચતુર્ભુજ વિશ્વેશ્વર પ્રસન્ન નહીં લો. સારું કર્યું કે ગામમાં રોકાયું. એ તો મારી જ ભૂલ થઈ ગઈ હતી કે મનહરના દીકરા સાથે તારી સરખામણી કરતો હતો. પણ તું તો એનાથી વધારે હોશિયાર છે. વીરુ બેટા, અમે ખૂબ નસીબદાર છીએ કે અમને તારા જેવો દીકરો મળ્યો. કેટલાનો ઈલાજ મતલબ? હજી તો ખાલી મંગો. કોઈ બીજાને પણ આ બીમારી થઈ છે? થઈ નથી, પણ થઈ શકે છે બાપુજી. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે.